બધા અત્યારે ભેગા થયા છીએ. થોડુંક શાંતિનું દાન આપશો. આ મીરાબેનની આત્મામાં એમને જેની બહુ મહાન આત્મા જેની હોય, સુભાગી આત્મા, એના વાયે આવા યજ્ઞ થાય. ધન્યવાદ છે. અને બે માણસ જે હતા ભાઈ દીપકભાઈ વાલજી અને બેન મીરા, એમને જે બંને માણસની જોડી હતી. પણ જ્યાં કુદરતના ઘરની આવે છે, અહીંયા કોઈનું કંઈ જોર હાલતું નથી. પણ આખી એમના પતિ દેવે આમને એમના વાહે આ કુટુંબમાંથી માંડીને હો મારી નાચ છે, હગા છે, ભયું છે, અને બધા ભયુના સહયોગથી આ કુટુંબમાંથી કરી રહ્યા છે. અને ચઈ બહુ બહારથી આગે જે માણસો આવ્યા છે. તો હવે શાંતિનું દાન આપશો. તમે બધા અત્યારે નાના મોટા માતાઓ, બહેનો, દીકરીઓ આવી કરીને શાંતિથી આપણે પાણી પીવડાવી ગયા છીએ. અને ધન્યવાદ છે તમને આ બધા ભક્ત લોકોને કઈ શેટેથી આવ્યા છે બધા ભક્ત. અને અત્યારે એમના વાયા પાસ નામ લેવાય છે. તો આવું સત્સંગ ને હરિનું નામ અને આવું ભારત, આવું આનંદથી બેહવાનું અને આવું ભગવાનનું નામ લેવાનું, સાંભળવાનું. આ આપણે જે સાંભળવા વાળા જે એ સુભાજી તમે આજમાયું છો. મેં કે પણ ખારી બાવળીમાં તમે જુઓ તો ગાણા ભીડું તમે જો પોટલા અઢેડી મણની બોલીઓ પડીને થતા છે. એ એક આજમાયું છે ને એક આપણા ભજન સાંભળ્યું છે, એ આજમાયું છે. તો આ એક કરમ આપણા હારા બંધાય છે. તો ભાઈ તમને બધાને વારંવાર ધન્યવાદ. શાંતિનું દાન આપશો. અત્યારે ભજનભાઈ કોટાથી આવ્યા છે, રાજેશભાઈ, સુંદરભાઈ. આમાં રોનારા રહ્યા એ કોઈ રહેવાના નથી. એકદમ તો બધાને આ ફાની દુનિયામાંથી જવાનું છે. અત્યારે જે આપણા હાથમાં શ્વાસા છે, 24 કલાકમાં 21,600 શ્વાસા ફૂટે છે. તો શ્વાસે કંઈક હરિનું નામ લેવાય, કંઈક તમે લો તો ભજન ભાવ સંભળાય, અને કંઈક પરમાર્થનું પરદુખમાં ભાગ લેવાય. પરદુખ ભજન અને બીજાના દુઃખ રાજ્યો આમ તો આખી જિંદગી માણા રાજા વીર વિક્રમ મરી ગયા, બીજાનું દુઃખ લેવા કાઢું. તો મારું એ કહેવાનું છે કે હજી છે બંદા માજી હાથમાં છે મારી નાચમાં, હગામાં, ભયુમાં, કદમમાં બધાને આજે ખૂબ હળી મળી અને પ્યાર પ્રેમથી રહેવાનું. મારા ભાઈ બાબુભાઈ ગગજી પણ કહેતા હતા, વાલજીભાઈ પણ એ કહેતા હતા. અને આખી જિંદગી એમને હારે ભયુમાં પણ કેમ કરી, પણ કોઈને હારે બગાડ્યું નહીં. બાબુભાઈના એ ગુણ હતા. તો ભાઈ બાબુ એવા માણસોનું નામ લઈ તો આપણી જનતા જીવ રહી પવિત્ર થઈ જાય. ધન્યવાદ છે એ બાબુભાઈને. મને બાબુભાઈ ગગજી સત્સંગી માણા હતા, ડાયા માણા હતા, હમરના માણા હતા. અને જે દીપકભાઈએ અહીંયા જે આ કઈ ચંદ્રદેવના બોર્ડ મીરાના વાંહે કર્યું, તો વારંવાર ભાઈ અમે એમને ધન્યવાદ દેવરાય છીએ. આટલા માણસોને જમવાનું કરાવ્યું, બધા ગોતરિયાને પણ બે હાલ્યા, નાચ હગાને દીકરીઓને બે હાલ્યા. તો ભાઈ આમ તો મીરાબેનની હાથમાં સહી બી હોય. આ જેટલા ભજન બાવળિયા બધા મીરાબેનના નામથી અને આ એમના લેખામાં જાય અને એમની હાથમાં શાંતિ મળે. અને જેટલો ધર્મલો થાય છે એ મીરાબેનના નામથી. વાહ શ્યામ બાપુ વાહ. આયા